સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાં 3 સરપંચ અને 1 તલાટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. કારણ હતું દબાણ અને ગેરકાયદેસર ખનનની ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થવી. જે 3 સરપંચને સસ્પેન્ડ કરાયા છે તે ત્રણેય છે મહિલા સરપંચ. પાટડી તાલુકાના અખિયાણા ગામની અંદર દબાણ થયું હતું, જેને લઈને ફરિયાદ થઈ હતી. ઉપરી કક્ષાએથી દબાણ દૂર કરવાનો આદેશ કરાયા બાદ સરપંચે કેટલુંક દબાણ દૂર કરી અને ખોટો રિપોર્ટ કરતા સરપંચને સસ્પેન્ડ કરાયા. તો વેલાળા અને ભેજ ગામમાં ગેરકાયદેસર ખનન ચાલતું હતું. કાર્યવાહી ન કરાતા આ બંને ગામના સરપંચને સસ્પેન્ડ કરી દેવાયા છે. દબાણ દૂર નિયમ અનુસાર કાર્યવાહી દૂર કરીને કરવું. સામે તલાટીને ને સરપંચને ગ્રામ પંચાયતને સૂચના આપી હતી કે આ દૂર કરી દેવાનું રહેશે. એમણે પછી કર્યું નહીં. આ બાબતમાં કોર્ટનો સ્ટે ઓર્ડર પણ હતો. સ્ટે ઓર્ડર પણ હટી ગયો. પછી પણ એમણે નહીં કર્યું. અને પછી જ્યારે અહીંથી સૂચના આપવામાં આવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા, ત્યારે એમણે પાર્શિયલ દબાણ દૂર કરી અને દબાણ દૂર કર્યાનો રિપોર્ટ આપ્યો. એની વિગતો પછી અમારી સામે આવી. એટલે અમને જે દબાણ દૂર નહીં કર્યું અને અધૂરું દબાણ દૂર કર્યું અને ખોટો રિપોર્ટ કર્યો, એ બધી બાબતો હતી, જેને ધ્યાને લેતા અમે તલાટી સામે પણ પગલાં લઈ રહ્યા છીએ અને સંબંધિત સરપંચ સામે પણ અમે એને માટે પગલાં